નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રી આસિસ્ટન્ટ જોબની પ્રિપરેશન માટે એગ્રીકલ્ચરની આપણે MCQ સિરીઝ શરૂ કરી હતી, જેનો આજ 12મો પાર્ટ છે. એનિમલ પ્રોડક્શન એન્ડ એનિમલ હસબન્ડરી, પશુ પેદાશો અને પશુપાલન વિજ્ઞાન. ફર્સ્ટ MCQ, 20મી પશુધન ગણતરી 2019 મુજબ દેશમાં કુલ પશુધન કેટલું છે? તો જવાબ છે 535.58 મિલિયન. આમાં આપણે અત્યારનો કરંટ ડાટા જોઈ લઈશું. 20મી પશુધન ગણતરી મુજબ અગાઉની પશુધન ગણતરીની તુલનામાં ભારતમાં પશુઓની સંખ્યામાં શું ફેરફાર થયો? તો એમાં 4.6% વધારો થયો. 20મી પશુધન ગણતરી મુજબ સૌથી વધુ પશુઓની સંખ્યા કયા રાજ્યમાં છે? તો એ ઉત્તર પ્રદેશમાં છે. 20મી પશુધન ગણતરી મુજબ સૌથી વધુ ભેંસોની સંખ્યા કયા રાજ્યમાં છે? તો એ પણ ઉત્તર પ્રદેશમાં છે. 20મી પશુધન ગણતરી મુજબ ભેંસોની સંખ્યામાં શું ફેરફાર થયો? તો ભેંસોની સંખ્યામાં 1.06% વધારો થયો. 20મી પશુધન ગણતરી મુજબ કયા રાજ્યમાં પશુધનમાં સૌથી વધુ વધારો થયો છે? તો એ રાજ્ય છે પશ્ચિમ બંગાળ, જેમાં 20મી પશુધન ગણતરી મુજબ પશુધનની અંદર સૌથી વધારો થયો છે. 20મી પશુધન ગણતરી મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ ઘેટાની સંખ્યા છે? તો ઘેટાની સંખ્યા સૌથી વધુ તેલંગાણા રાજ્યમાં છે. 20મી પશુધન ગણતરી મુજબ કયા રાજ્યમાં બકરાની સંખ્યા સૌથી વધારે છે? તો બકરાની સંખ્યા સૌથી વધારે રાજસ્થાન રાજ્યમાં છે. 20મી પશુધન ગણતરી મુજબ સૌથી વધુ બતકો કયા રાજ્યમાં છે? તો એ તમિલનાડુમાં છે. 20મી પશુધન ગણતરી મુજબ નીચેનું કયું વિધાન ખોટું છે? તો ગાયોની સંખ્યામાં 18% વધારો નોંધાયો, સાચું વાક્ય છે. ઘેટાની સંખ્યામાં 14.13% વધારો નોંધાયો, સાચું વાક્ય. ઊંટની સંખ્યામાં 37.05% વધારો નોંધાયો, ના, ઊંટની સંખ્યામાં 37.5% ઘટાડો નોંધાયો, આ વાક્ય પણ સાચું છે. કુલ પશુધનમાં 3.6% ઘટાડો નોંધાયો, આ વાક્ય ખોટું છે. પહેલાં 3 વાક્ય સાચા છે. વીસમી પશુધન ગણતરી મુજબ વિભિન્ન પશુ અને તેની સંખ્યા અંગે કયો વિકલ્પ ખોટો છે? તો ગાયોની સંખ્યા 145.12 મિલિયન, ઘેટાની સંખ્યા 74.26 મિલિયન, બકરાની સંખ્યા 148.88 મિલિયન, ભેંસોની સંખ્યા છે એ ઓપ્શન ખોટો છે. 20મી પશુધન ગણતરી મુજબ દેશમાં કયા પશુઓની સંખ્યા સૌથી વધુ છે? તો એ ગોવંશ એટલે કે ગાયની સંખ્યા સૌથી વધુ છે. 20મી પશુધન ગણતરી મુજબ કયા પશુની સંખ્યામાં વધારે ઘટાડો નોંધાયો છે? તો એ ગધેડા છે કે જેની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 20મી પશુધન ગણતરી મુજબ કયા પશુની સંખ્યામાં સૌથી વધુ વધારો નોંધાયો છે? તો સૌથી વધુ મિથુનની સંખ્યામાં વધારો નોંધાયો છે. જો એમ પૂછાય કે દેશમાં સૌથી વધુ કયા પશુની સંખ્યા છે, તો એમાં ગાય આવશે, પણ સૌથી વધુ વધારો નોંધાયો છે તો એમાં આવશે મિથુન. ભારતમાં સૌપ્રથમ પશુધન ગણતરી કયા વર્ષે કરવામાં આવી? તો 1919માં સૌપ્રથમ ભારતમાં પશુધન ગણતરી કરવામાં આવી. 20મી પશુધન ગણતરી મુજબ પશુધનની બાબતમાં ગુજરાત દેશમાં કેટલામા નંબર ઉપર છે? તો એ 10મા નંબર ઉપર છે. 20મી પશુધન ગણતરી મુજબ ભેંસોની સંખ્યામાં ગુજરાત છે એ દેશમાં કેટલામા નંબર ધરાવે છે? તો ભેંસની સંખ્યામાં એ 3જો નંબર ધરાવે છે. 20મી પશુધન ગણતરી મુજબ ઘેટાની સંખ્યામાં ગુજરાત કેટલામા નંબર ધરાવે છે?
તો એ 8મો નંબર છે ગુજરાતનો. 20મી પશુધન ગણતરી મુજબ ગુજરાતના પશુધનમાં કેટલો ઘટાડો નોંધાયો છે? તો 0.95% ઘટાડો નોંધાયો છે. 20મી પશુધન ગણતરી મુજબ દેશમાં બકરાની સંખ્યામાં કેટલો વધારો નોંધાયો? તો 20મી પશુધન ગણતરી મુજબ દેશમાં બકરાની સંખ્યામાં 10.14% વધારો નોંધાયો છે. પશુપાલન ભારતીય અર્થવ્યવસ્થામાં કઈ રીતે ઉપયોગી બને છે? તો એ ખેતી માટેના સેન્દ્રિય ખાતરો માટે, પડતર જમીનનો ચરાણ તરીકે ઉપયોગ કરવા માટે અને પ્રાણીજન્ય માનવ આહાર તરીકે અર્થવ્યવસ્થામાં ઉપયોગી છે. પશુપાલન ભારતીય અર્થવ્યવસ્થામાં કઈ રીતે ઉપયોગી છે? તો એ કાપડના ઉદ્યોગનો કાચો માલ પૂરો પાડે છે, ખેતી સાથે પૂરક આવક પૂરી પાડે છે, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડે છે. આર્થિક સર્વેક્ષણ 19-20 મુજબ 18-19નું દેશનું કુલ દૂધ ઉત્પાદન કેટલું રહ્યું છે? તો 187.7 મિલિયન ટન. આર્થિક સર્વેક્ષણ 19-20 મુજબ 18-19માં અગાઉના વર્ષની તુલનામાં દેશના દૂધના ઉત્પાદનમાં કુલ કેટલો વધારો નોંધાયો છે? તો 4.47% વધારો નોંધાયો છે. આર્થિક સર્વેક્ષણ 19-20 મુજબ ભારતમાં પ્રતિ વ્યક્તિ દૂધ પ્રાપ્તિ કેટલા ગ્રામ છે? તો એ છે 394 ગ્રામ. આર્થિક સર્વેક્ષણ 19-20 મુજબ 18-19નું ભારતનું મત્સ્ય ઉત્પાદનના કામચલાઉ આંકડા કયા છે? તો મત્સ્ય ઉત્પાદનના કામચલાઉ આંકડા છે 13.42 મિલિયન મેટ્રિક ટન. આર્થિક સર્વેક્ષણ 19-20 મુજબ 18-19માં કયું રાજ્ય મત્સ્ય ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે? તો એ છે આંધ્રપ્રદેશ. આર્થિક સર્વેક્ષણ 19-20 મુજબ વર્ષ 18-19માં મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો ગુજરાતનું સ્થાન છે 3જું. ભારતમાં પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધતાના જથ્થામાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો દૂધ ઉપલબ્ધતાના જથ્થામાં પંજાબ છે એ પહેલા નંબર ઉપર છે. અંગ્રેજોએ વર્ષ 1889માં સૌ પ્રથમ કયા સ્થાને મિલિટરી ડેરી ફાર્મની સ્થાપના કરી હતી? તો અંગ્રેજોએ વર્ષ 1889માં સૌ પ્રથમ અલ્હાબાદ સ્થાને મિલિટરી ડેરી ફાર્મની સ્થાપના કરી હતી. કેન્દ્ર સરકારે દેશી ગાયના સંરક્ષણ અને પ્રજાતિઓના વિકાસ માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન ક્યારે શરૂ કર્યું? તો 28 જુલાઈ 2014ની અંદર કેન્દ્ર સરકારે દેશી ગાયના સંરક્ષણ અને પ્રજાતિઓના વિકાસ માટે રાષ્ટ્રીય ગોકુલ મિશનની શરૂઆત કરી હતી. દેશના કેન્દ્રીય પશુ પ્રજનન ફાર્મમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો ભાવનગર છે એ ગુજરાત, આનો સમાવેશ થતો નથી. કેમાં? તો કે દેશના કેન્દ્રીય પશુ પ્રજનન ફાર્મની અંદર. જ્યારે સુરતગઢ રાજસ્થાન, હેસરઘટ્ટા કર્ણાટક, અલમાડી તમિલનાડુ, આ ત્રણેયનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ભેંસ અનુસંધાન કેન્દ્ર કઈ જગ્યાએ આવેલ છે? તો હિસાર હરિયાણાની અંદર કેન્દ્રીય ભેંસ અનુસંધાન સંસ્થાન આવેલું છે. પશુ અનુસંધાન સંસ્થાન અંગે કયો વિકલ્પ ખોટો છે? તો કેન્દ્રીય બકરી અનુસંધાન સંસ્થાન મથુરા યુપીમાં આવેલું છે. કેન્દ્રીય ઘેટાં અને ઊન અનુસંધાન અંબિકાનગર રાજસ્થાનમાં આવેલું છે. તો બે વિધાન સાચા છે. આર્થિક સર્વેક્ષણ 19-20 મુજબ 18-19માં દેશના કુલ જીડીપીમાં મત્સ્ય ઉત્પાદનનો ફાળો કેટલો છે? તો 1.1%. નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના 10 જુલાઈ 2006માં કરવામાં આવી. નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્યાલય હૈદરાબાદમાં આવેલું છે. રાષ્ટ્રીય ઊંટ અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે બીકાનેર, રાજસ્થાન.
રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસ મનાવવામાં આવે છે. દૂધ ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે? તો દૂધ ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ છે. ઓપરેશન ફ્લડ કાર્યક્રમના જનક કોને ગણવામાં આવે છે? ઓપરેશન ફ્લડ કાર્યક્રમના જનક ડૉક્ટર વર્ગીસ કુરિયનને ગણવામાં આવે છે. સઘન પશુ વિકાસ કાર્યક્રમ કઈ પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવ્યો? તો સઘન પશુ વિકાસ કાર્યક્રમ ત્રીજી પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવ્યો. રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થાન ક્યાં આવેલું છે? તે કરનાલ, હરિયાણામાં આવેલું છે. ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાન કઈ જગ્યાએ આવેલ છે? તો પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાન ઇજાતનગર, યુપીમાં આવેલું છે. ભારતમાં ગૌ સેવા આયોગની રચના ક્યારે કરવામાં આવી? ભારતમાં ગૌ સેવા આયોગની રચના 3 ઓક્ટોબર 1997માં કરવામાં આવી. ઇન્ડિયન ડેરી કોર્પોરેશન કયા સ્થળે છે? તો ઇન્ડિયન ડેરી કોર્પોરેશન છે આપણે આણંદ, ગુજરાતની અંદર. થારપારકર ગાયની પ્રજાતિનું ઉત્પત્તિ સ્થાન કયું છે? તો થારપારકર ગાયની પ્રજાતિનું ઉત્પત્તિ સ્થાન છે પાકિસ્તાન. રાઠી કયા રાજ્યની ગાયની પ્રજાતિ છે? તો રાઠી છે એ રાજસ્થાનની ગાયની પ્રજાતિ છે. ગુજરાતની શુદ્ધ ઓલાદની ગાયોની 3 જાતિઓમાં શાનો સમાવેશ થતો નથી? તો શુદ્ધ ઓલાદની જાતિમાં સુરતી છે એનો સમાવેશ થતો નથી. ગીર, કાંકરેજ અને ડાંગી આ ત્રણેય ગુજરાતની શુદ્ધ ઓલાદની ગાયો છે. વિદેશમાં ગાયની કઈ ઓલાદ ગુજરાત બ્રાહ્મીણ તરીકે ઓળખાય છે? તો વિદેશમાં છે ને એ ગીર ગાય છે કે જે ગુજરાત બ્રાહ્મીણ તરીકે ઓળખાય છે. ગુજરાતની કાંકરેજ ઓલાદની ગાય એ કેવા પ્રકારની ઓલાદ છે? તો એ દ્વિઅર્થી ઓલાદ છે કે જે દૂધે આપે છે અને એને માંસના ખાવામાં પણ ઉપયોગ થાય છે, એટલે દ્વિઅર્થી કહેવાય છે. ગુજરાતની કઈ ઓલાદના બળદો સવાઈ ચાલ માટે જાણીતા છે? તો એ ગાય છે કાંકરેજ કે જે સવાઈ ચાલ માટે જાણીતા છે. ગાયોમાં સૌથી ભારે ઓલાદ કઈ છે? તે કાંકરેજ જ છે. ગાયોની ઓલાદ અને વિસ્તાર અંગે કયું જોડકું ખોટું છે? તેમાં માલવી, ઉત્તર પ્રદેશ આ વિકલ્પ ખોટું છે. સાચા વિકલ્પમાં રાઠી, ઉત્તર પશ્ચિમી રાજસ્થાન. ગાયની ઓલાદ હલીકર છે એ દક્ષિણ ભારતમાં પ્રખ્યાત છે. કાંકરેજ છે એ ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત છે. વિશ્વમાં સૌથી વધુ દૂધ આપતી ગાયની ઓલાદ કઈ છે? તો વિશ્વની અંદર હોલિસ્ટીન ફ્રીઝિયન છે કે જે સૌથી વધુ દૂધ આપતી ગાયની ઓલાદ છે. વિદેશી ગાયની ઓલાદ અંગે કયું વિધાન ખોટું છે કે કયું જોડકું ખોટું? ત્રણેય સાચા છે. બ્રાઉન સ્વિસ જે ગાયની ઓલાદ એ સ્વિટ્ઝરલેન્ડની જાત છે. હોલિસ્ટીન ફ્રીઝિયન છે નેધરલેન્ડ અને જર્સી છે જર્સી ટાપુની ગાયની ઓલાદ છે. ગાયની કઈ ભારતીય ઓલાદનું સંવર્ધન કરીને ટેક્સાસમાં સાન્તા ગર્ટ્રુડીઝ ઓલાદ ઉત્પન્ન કરવામાં આવી? તો એ કાંકરેજ ગાય છે કે જે ભારતીય ઓલાદ છે એનું સંવર્ધન કરીને ટેક્સાસમાં સાન્તા ગર્ટ્રુડીઝ ઓલાદ ઉત્પન્ન કરવામાં આવી. ગાયની કાંકરેજ ઓલાદ અંગે કયું વિકલ્પ ખોટું છે? તો આ ઓલાદ છે એ વઢિયાર કે વાગડના નામે પણ ઓળખાય છે. આ ઓલાદનું કપાળ રકાબી આકારનું હોય છે અને વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 1200 થી 1500 કિલોગ્રામ હોય છે. 3 ઓપ્શન સાચા છે. ગાયના દૂધનો પીળો રંગ શાને આભારી છે? તો એ આભારી છે કેરોટીનના હિસાબે ગાયના દૂધનો રંગ પીળો હોય છે. ગાયના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોવું જોઈએ? તો 101 ફેરનહાઇટ હોવું જોઈએ. ગાયનો ગર્ભકાળ કેટલા દિવસનો હોય છે? ગાયનો ગર્ભકાળ 280 થી 285 દિવસનો હોય છે. કેન્દ્રીય ગોવંશ અનુસંધાન સંસ્થાન ક્યાં આવેલું છે? તો કેન્દ્રીય ગોવંશ અનુસંધાન સંસ્થાન એ આવેલું છે મેરઠમાં. કેન્દ્રીય પક્ષી અનુસંધાન સંસ્થાન ક્યાં આવેલું છે? તો એ છે ઇજાતનગર, યુપીમાં. રાષ્ટ્રીય ડુક્કર અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે ગુવાહાટી.
રાષ્ટ્રીય માંસ અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે હૈદરાબાદમાં. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર એ આવેલું છે મધ્યપ્રદેશમાં. આ ઓપ્શન ખોટો છે. રાષ્ટ્રીય અશ્વનું કદાચ રાજસ્થાનની અંદર આવેલું છે, એકવાર ચેક કરી લઈશું. રાષ્ટ્રીય મિથુન અનુસંધાન કેન્દ્ર નાગાલેન્ડ. રાષ્ટ્રીય યાક અનુસંધાન કેન્દ્ર વેસ્ટ કમેન અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. ગાયની કામાળ ઓલાદ કઈ ઓલાદમાં સમાવેશ થતો નથી? ગાયની કામાળ ઓલાદમાં કઈ ઓલાદનો સમાવેશ થતો નથી? તો કામાળ ઓલાદ છે એની અંદર સાહિવાલ ઓલાદ છે એનો સમાવેશ થતો નથી, જ્યારે નાગોરી, ડાંગી અને માળવી આ 3 ઓલાદનો સમાવેશ થાય છે. નીચેનામાંથી ગાયની કઈ ઓલાદ શિંગડા વિહીન છે? તો લાલડેન જે ઓલાદ છે એ શિંગડા વિહીન છે. ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસની કઈ ઓલાદ છે? તો મુરાહ છે, કે જે ભારતની અંદર દૂધ આપનારી ભેંસની સૌથી વધુ દૂધ આપનારી ભેંસની ઓલાદ છે. ભારતની સૌથી વધુ ફેટ કે ચરબીનું પ્રમાણ કઈ ઓલાદની ભેંસના દૂધમાં હોય છે? તો ભદાવરી જે ભેંસની ઓલાદ છે એની અંદર સૌથી વધુ ચરબી કે ફેટનું પ્રમાણ હોય છે. ભેંસની મહેસાણી ઓલાદ કઈ 2 ઓલાદ પશુઓના સંકલનથી બની છે? તો ભેંસની મહેસાણી ઓલાદ છે એ સુરતી અને મુર્રાહ. આ સુરતી ભેંસ અને મુર્રાહ પાડો આ બેયના સંકલનથી બની છે મહેસાણી ઓલાદ. કઈ ઓલાદની ભેંસ સિંહનો સામનો કરી શકે છે? તો એ છે જાફરાબાદી ભેંસ. ગુજરાતની અંદર જાફરાબાદી ભેંસ છે કે જે સિંહનો સામનો કરી શકે છે. ગાય અને ભેંસમાં ઓવેરિયન ચક્ર કે ઓવેરિયન સાયકલ કેટલા દિવસનું હોય છે? તો એ 21 દિવસનું હોય છે. ભેંસનો ગર્ભકાળ કેટલા દિવસનો હોય છે? તો એ 310 દિવસનો હોય, જ્યારે ગાયનો 180 થી 285 હોય અને ભેંસનો હોય છે 310 દિવસનો. વિશ્વમાં સૌથી વધુ ભેંસોની સંખ્યા કયા દેશમાં છે? તો એ ભારત દેશમાં છે. નેશનલ ડેયરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફેબ્રુઆરી 2009માં વિશ્વની પ્રથમ ભેંસ ક્લોન વિકસિત કરવામાં આવી, તેનું નામ શું છે? તો પ્રથમ વિકસિત ભેંસ ક્લોન જે નેશનલ ડેયરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફેબ્રુઆરી 2009માં શરૂ કરવામાં આવી, જે વિશ્વની પ્રથમ ભેંસ ક્લોન છે એનું નામ છે સમરૂપા. સમરૂપા. ઘેટાની સંખ્યાની બાબતમાં ભારત દુનિયામાં કેટલામાં નંબર ઉપર છે? તો ઘેટાની સંખ્યાની બાબતમાં 3જા નંબર ઉપર છે. ભેંસોની ઓલાદ અને મૂળ સ્થાન અંગે કયો વિકલ્પ ખોટો છે? તો જાફરાબાદી રાજસ્થાનની છે એ ખોટું છે, ગુજરાતની છે. ભદાવરી છે ઉત્તર પ્રદેશનો આગ્રા જિલ્લામાં ની ગાય ભેંસની ઓલાદ છે એ પહેલું ઓપ્શન સાચું, બીજું ખોટું છે. થારપાકર ઓલાદની ગાયનું મૂળ નિવાસસ્થાન કયું છે? તો એ પાકિસ્તાનનો સિંધ જિલ્લો છે. થારપાકર પાકિસ્તાનના સિંધ જિલ્લાની મૂળ નિવાસની ઓલાદ છે ગાયની. ભારતમાં ઊન ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? ઊન ઉત્પાદનમાં સૌથી પ્રથમ છે ઉપર છે રાજસ્થાન. સૌથી વધુ દૂધ આપનારી ઘેટાની ઓલાદ કઈ છે? તો લોહી છે એ ઘેટાની સૌથી વધુ દૂધ આપનારી ઓલાદ છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને સૌથી વધુ ઊન આપનારી વિશ્વની સર્વશ્રેષ્ઠ ઘેટાની ઓલાદ કઈ છે? તો એ છે મેરીનો, કે જે ગુણવત્તાયુક્ત અને સૌથી વધુ ઊને આપે છે. દૂધ આપનારી પ્રથમ છે એ લોહી છે અને ગુણવત્તાયુક્ત અને સૌથી વધુ ઊન આપે એ મેરીનો છે. આ 2 ઓપ્શન ધ્યાન રાખજો. ઘેટાની ઓલાદ અને તેના ઉપયોગ અંગે કયો વિકલ્પ ખોટો છે? તો બિકાનેરી જે ઘેટાની ઓલાદ છે એ ઊન માટે પ્રખ્યાત છે, લોહી જે છે એ દૂધ માટે અને ઝાલોની છે એ માંસ માટે. 3 ઓપ્શન સાચા છે. કોને ગરીબોની કામધેનુની ઉપમા આપવામાં આવી છે? તો બકરી છે જેને ગરીબોની કામધેનુની ઉપમા આપવામાં આવી છે. ઘેટાનો ગર્ભકાળ કેટલા દિવસનો હોય? તો 150 દિવસનો. ગાયનો 280 થી 285, ભેંસનો 310 દિવસનો અને ઘેટાનો 150 દિવસનો ગર્ભકાળ હોય છે. ઊન માટે વિશ્વ વિખ્યાત બકરીની ઓલાદ કઈ છે?
તો ઊન માટે વિશ્વવિખ્યાત બકરીની ઓલાદ છે પશ્મિના. જમુનાપારી ઓલાદની બકરીનું ઉત્પત્તિ સ્થાન કયું છે? જમનાપારી ઓલાદની બકરીનું ઉત્પત્તિ સ્થાન છે યુપી. પ્રથમ ક્લોન ડોલી શેનામાંથી વિકસિત કરાઈ છે? તો એ છે ઘેટામાંથી વિકસિત કરાઈ છે. પ્રથમ ક્લોન ડોલી કોના દ્વારા ઉત્પન્ન કરાઈ? તો એ વિલ્મુટ દ્વારા ઉત્પન્ન કરાઈ. અંગોરા નામનું ઊન શામાંથી મેળવાય છે? તો અંગોરા નામનું ઊન સસલામાંથી મેળવવામાં આવે છે. કઈ બકરીને વિશ્વની દૂધની રાણી કહેવામાં આવે? તો સ્વિટ્ઝરલેન્ડની સાનેન બકરી છે કે જેને વિશ્વની દૂધની રાણી કહેવામાં આવે છે. કઈ ઓલાદને બકરીઓની દુનિયામાં જર્સી તરીકે ઓળખવામાં આવે છે? તો ઇંગ્લેન્ડની એંગ્લો તુબિયન ઓલાદ છે કે જે બકરીઓની દુનિયામાં જર્સી તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ડુક્કરની સૌથી વધુ સંખ્યા કયા રાજ્યમાં છે? તો ભારતમાં ડુક્કરની સૌથી વધુ સંખ્યા આસામ રાજ્યમાં છે. લાર્જ વ્હાઇટ યોર્કશાયર શાની ઓલાદનું નામ છે? તો લાર્જ વ્હાઇટ યોર્કશાયર ડુક્કરની ઓલાદનું નામ છે. ઘેટાની લિંકન ઓલાદ ઉત્પત્તિ સ્થાન કયું છે? તો એનું સ્થાન છે સ્વિટ્ઝરલેન્ડ. ઈંડાના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે? તો ઈંડા ઉત્પાદનમાં 3જા નંબર ઉપર છે. નીચેનામાંથી કઈ દેશી ઓલાદની મુરગી નથી? તો ચિત્તાગોંગ, અસીલ અને આ ઘેઘૂસ આ ત્રણેય દેશી ઓલાદની મુરગી છે, જ્યારે લેગહોર્ન છે એ દેશી નથી. વિશ્વમાં સૌથી વધુ ઈંડા આપનારી મરઘીની ઓલાદ કઈ છે? તો લેગહોર્ન છે કે વિશ્વમાં સૌથી વધુ ઈંડા આપે છે. મરઘાની કઈ ઓલાદ છે કે જે લડાઈ માટે જાણીતી છે? તો અસીલ છે કે જે સાઉથની અંદર લડાઈ કરાવે છે અને લડાઈ માટે જાણીતી ઓલાદ છે. કઈ મરઘીને ઈંડાના ઉત્પાદનની રાણી કહેવામાં આવે છે? તો એ લેગહોર્ન છે કે જેને ઈંડાના ઉત્પાદનની રાણી કહેવામાં આવે છે. સામાન્ય રીતે મરઘીના કેટલા દિવસની વયે ઈંડા મૂકવાની શરૂઆત કરે છે? તો સામાન્ય રીતે મરઘી છે 150 દિવસની થાય એટલે ઈંડા મૂકવાની શરૂઆત કરે છે, એટલે 4 મહિના જેવું. 4 મહિના પછી ઈંડા મૂકવાની શરૂઆત કરે છે. મરઘીના ઈંડાને સેવનની યોગ માવજત મળતા તેમાંથી કેટલા દિવસે બચ્ચું બહાર આવે છે? તો ઈંડાને સેવન યોગની માવજત મળતા એ 21 દિવસમાં બચ્ચું બહાર નીકળી આવે છે. નીચેનામાંથી મરઘાની ઈંડા માટેની ઓલાદ કઈ છે? તો ઈંડા માટેની ઓલાદ છે વ્હાઇટ લેગહોર્ન. ડીપર પદ્ધતિમાં 1000 પક્ષીઓ દીઠ વર્ષે કેટલું ખાતર મળે છે? તો 20 ટન મળે છે વર્ષ દરમિયાન. 1000 પક્ષીઓ જ્યારે હોય ત્યારે ડીપ લીટર પદ્ધતિમાં. વિશ્વમાં ઝીંગા માછલીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને દેશ કયો છે? તો એ છે ભારત દેશ. ભારતમાં સૌથી વધુ માત્રામાં કઈ માછલીનું ઉત્પાદન થાય છે? તો ભારતમાં સૌથી વધુ માત્રામાં કતલા માછલી છે જેનું ઉત્પાદન સૌથી વધુ માત્રામાં થાય છે. ભારતની સર્વોત્તમ સ્વાદિષ્ટ મછલી કઈ છે? તો રોહુ માછલી છે કે ભારતની સર્વોત્તમ સ્વાદિષ્ટ માછલી છે. ડુક્કરનો ગર્ભકાળ કેટલો હોય છે? તો ડુક્કરનો ગર્ભકાળ હોય છે 110 દિવસનો. ગાયનો હોય છે 280 થી 285, ભેંસનો હોય છે 310નો, બકરીનો હોય છે 150 દિવસનો અને ડુક્કરનો હોય છે 110 દિવસનો. વિશ્વ ઈંડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓક્ટોબર મહિનાનો બીજો શુક્રવાર હોય છે કે જ્યારે વિશ્વ ઈંડા દિવસ ઉજવવામાં આવે છે. મરઘાની પ્રજાતિ અને ઉપયોગ અંગે કયો વિકલ્પ ખોટો છે? તો ત્રણેય વિકલ્પ સાચા છે. મનોરંજન છે એ મનોરંજન માટે અસીલ મરઘાની પ્રજાતિનો ઉપયોગ થાય છે. માંસ માટે કોચીન, ઈંડા માટે લેગહોર્ન. ત્રણ ઓપ્શન સાચા છે. ઊંટની કઈ ઓલાદ ભાર વહન માટે જાણીતી છે? તો મેવાડી ઓલાદ છે કે જે ભાર વહન માટે જાણીતી છે. ભારતની સૌથી મોટી અને વિશાળકાય બકરીની ઓલાદ કઈ છે? તો એ છે જમનાપરી.
ઊંટનો ગર્ભાકાળ કેટલા દિવસનો હોય છે? તો ઊંટનો ગર્ભાકાળ જે છે એ 380 દિવસનો હોય છે. 280 છે એ ગાયનો હોય છે, 310 છે એ ભેંસનો હોય છે, ડુક્કરનો 110 અને બકરીનો 150 હોય છે. દેશી ગાયનું વૈજ્ઞાનિક નામ શું છે? તો દેશી ગાયનું વૈજ્ઞાનિક નામ છે બોસ ઇન્ડિકસ. પશુ અને માંસ અંગે કયો વિકલ્પ ખોટો છે? તો ઘેટાના માંસને ચેવન કહેવાય, એ વિકલ્પ ખોટો છે. ભેંસના માંસને બફન કહેવાય, ગાયના માંસને બીફ કહેવાય, ડુક્કરના માંસને પોર્ક કહેવાય. બકરીના માંસને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો બકરીના માંસને અંગ્રેજીમાં ચેવન કહેવાય છે. મુરગીના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? મુરગીના શરીરનું સામાન્ય તાપમાન 106 ફેરનહેઇટ હોય છે. પશુના કયા ભાગમાંથી સરેસ બનાવવામાં આવે છે? પશુના હાડકાં જે છે એમાંથી સરેસ બનાવવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? તો લાસ્ટ વિકલ્પ છે એ ખોટો છે. સાચા વિકલ્પ જોઈ લઈશું. પશુના 2 નસકોરા અને મુખ દ્વારા વચ્ચેનો વાળ રહિત કાળો ભાગ કે જેને થૂથુન કહેવામાં આવે છે. પશુની ડોક નીચે આગળના 2 ભાગ વચ્ચે આવેલ એ ભાગ પશુની ડોક નીચે આગળના 2 ભાગ આવેલ સખત માસલ ભાગ. પશુનો કયો ભાગ નિબોરિક તરીકે ઓળખાય છે? તો 2 શિંગડાને જોડતી મઢરાવટીની ઉપલી હાડના મધ્ય ભાગમાં આવેલ ઉપસેલ ભાગ છે કે જેને નિબોરી તરીકે ઓળખાય છે. ગાય ભેંસ પશુ વર્ગના પ્રાણીઓમાં પાંસળીઓની કુલ કેટલી જોડ હોય છે? તો એ 13ના પેરમાં હોય છે, 13ની જોડ હોય છે. વાગોળનારા પશુઓમાં કેટલી હોજરી હોય છે? તો વાગોળનારા પશુ હોય એમાં 4 હોજરી હોય છે, 4 ચેમ્બર હોય છે. પશુઓની કઈ હોજરી કોઠાર તરીકેનું કામ કરે છે? તો પ્રથમ હોજરી જે છે એ કોઠાર તરીકેનું કામ કરે છે. કઠોર વર્ગના ચારામાં કયું તત્વ વધારે હોય છે? કઠોર વર્ગના ચારામાં પ્રોટીન તત્વ વધારે હોય છે. નીચેનામાંથી કયો ચારો બહુવર્ષાયી છે? નીચેનામાંથી કયો ચારો બહુવર્ષાયુ છે? તો નેપિયર ગ્રાસ છે કે જે બહુવર્ષાયુ છે. નીચેનામાંથી કયું દાણ પશુને બાફીને ખવડાવવામાં આવે છે? બાજરીનું દાણ છે એ પશુને બાફીને ખવડાવવામાં આવે છે. ગુજરાતના કયા જિલ્લાના પશુપાલકો ઈકળના બીજને ભરડીને પશુ આહારમાં ઉપયોગ કરે છે? તો પંચમહાલ જિલ્લામાં પશુપાલકો ઈકળના બીજને ભરડીને પશુ આહારમાં ઉપયોગ કરે છે. પશુ આહારમાં વપરાતી બાવળની શીંગોમાં પ્રોટીનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તેમાં 16% પ્રમાણ હોય છે. દાળ બનાવ્યા પછી વધેલા કઠોળમાં ફોતરા જેવો ઉપયોગ આહારમાં થાય તેને ચૂની કહેવામાં આવે છે. દૂધણા પશુને દૈનિક કેટલા લીટર પાણીની જરૂર પડે છે? તો દૂધણા પશુને દૈનિક 50 થી 60 લીટર પાણીની જરૂર પડે છે. કયા તત્વની ખામીથી વાછરડા વાળ વિનાના જન્મે છે? તો આયોડિન તત્વની ખામીથી વાછરડા વાળ વિનાના જન્મે છે. પશુમાં થતો દૂધિયો તાવ કયા તત્વની ખામીથી થાય છે? પશુમાં થતો દૂધિયો તાવ જે કેલ્શિયમની કમીથી થાય છે. પશુઓની પ્રજનન ક્ષમતા નિયમિત રાખવાનું કયું વિટામિન મહત્વનો ભાગ ભજવે છે? તો પશુઓની પ્રજનન ક્ષમતા નિયમિત રાખવા માટે વિટામિન ઈ મહત્વનો ભાગ ભજવે છે. તાજા વિયેલા પશુને અષાડીઓ અને મેથી આપવાથી શો ફાયદો છે? તો એની દૂધમાંથી વધારો થાય છે, દૂધ વધારે આપે છે. તાજા વિયેલા પશુઓને સૂંઠ અને સુવા આપવાથી શો ફાયદો થાય છે? તો એ ગર્ભાશયનો બગાડ બહાર કાઢે છે જ્યારે એને આપણે સૂંઠ કે સુવા આપીએ છીએ. પશુઓના 1 વર્ષથી મોટા બચ્ચાને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે વકડા. રજકો કયા વર્ગનો ચારો છે? તો એ રજકો છે એ કઠોળ વર્ગનો ચારો છે. કયો ચારો છાસ ચારા પાકોનો રાજા કહેવાય છે? તો રજકો છે એ ઘાસ
ચારા પાકોનો રાજો કહેવાય છે. શંકર નેપિયરનું વર્ધન શાનાથી થાય છે? તો એ જળિયાથી થાય છે. લીલા ચારાને સંગ્રહવાની રીત કયા નામે ઓળખાય છે? તો એ લીલા ચારાને સંગ્રહવાની રીતને સાયલેજ કહેવામાં આવે છે. સાયલેજ બનાવવા ધાન્ય પાકોનો કયો લીલો ચારો ઉત્તમ ગણાય છે? તો મકાઈનો જે લીલો ચારો છે એ ઉત્તમ ગણાય છે સાયલેજ બનાવવા માટે. સાયલેજ અંગે કયું વિધાન ખોટું છે? તો દૂધાળા પશુઓને દૂધ દોહ્યા પહેલાં સાયલેજ ખવડાવવું જોઈએ. આ વિધાન ખોટું છે. દૂધ કાઢી લે પછી સાયલેજ ખવડાવવું જોઈએ. સાયરું સાયલેજ પીળાશ પડતા લીલા રંગનું હોય છે. આ ઓપ્શન સાચું છે. સાયલેજ ભરવાની કામગીરી વધુમાં વધુ 8 દિવસમાં પૂર્ણ થવી જોઈએ. સાયલેજમાં કયો એસિડ ઘાસને સુપાચ્ય અને સ્વાદિષ્ટ બનાવે છે? તો એ છે લેક્ટિક એસિડ, કે જે સાયલેજને એસિડ ને સ્વાદિષ્ટ બનાવે છે. કયા પાનમાં હાઇડ્રોસાયલિક એસિડ ઝેરને કારણે તે ખાવાથી પશુને મીણો ચડે છે? તો લીલી કુમળીના જુવાર છે કે જેના પાનમાં હાઇડ્રોસાયલેટ એસિડ હોય છે. જુવારની અંદર HCN હોય છે કે જે ઝેરના કારણે ખાવાથી પશુને મીણો ચડે છે. એને બ્લોટ ડિસીઝ કહેવાય છે. પશુઓના રાંટા પગ કયા તત્વની ખામીથી થાય છે? તો ચૂનાની ખામીથી રાંટા પગ થાય છે. પશુઓમાં થતો ઓસ્ટિયોમેલેસિયા અસ્થિ મૃદતાનો રોગ કયા તત્વની ખામીના લીધે થાય છે? તો એ ફોસ્ફરસની ખામીના લીધે થાય છે. પશુઓની ગળ સુધીની રસી સામાન્ય રીતે કયા મહિનામાં આપવામાં આવે છે? તો એપ્રિલ મેમાં આપવામાં આવે છે. પશુને ખરવા મોવાસા રોગની રસીનો પ્રથમ ડોઝ ક્યારે આપવામાં આવે છે? તો 4 માસની ઉંમરે ખરવા મોવાસાના રોગની રસીનો પ્રથમ ડોઝ 4 માસની ઉંમરે આપવામાં આવે છે. પશુઓને બળિયા રોગ સામે રક્ષણ આપવા કઈ રસી આપવામાં આવે છે? તો બળિયા રોગ સામે રક્ષણ કરવા માટે રિન્ડરપેસ્ટ વેક્સિન આપવામાં આવે છે. પશુઓમાં નીચેનામાંથી કયો રોગ વાયરસથી થાય છે? તો ખરવા મોવાસાનો રોગ વાયરસથી થાય છે. પશુઓમાં નીચેનામાંથી કયો રોગ પરોપજીવી પ્રજીવથી થાય છે? તો એ છે સરા કે ચકરી, કે જે પરોપજીવી પ્રજીવથી થાય છે. પશુઓ અને રોગ કારણ અંગે કયો વિકલ્પ ખોટો છે? બધા વિકલ્પ સાચા છે. કાળિયો તાવ બેસિલસ એન્થ્રેસિસ જીવાણુથી થાય છે. ગળસૂંધો છે પાસ્ચુરિલા બોવિસેપ્ટિકા જીવાણુથી થાય છે. અને ખરવા મોવાસા છે એ વાયરસથી થાય છે. પશુઓમાં થતા ખરવા મોવાસા રોગ અંગે કયું વિકલ્પ ખોટું છે? તો એ બી વિકલ્પ ખોટું છે. આ વાયરસથી રોગ થાય છે. આ રોગ 2 ખરી ધરાવતા પશુઓને થાય છે અને આ રોગમાં વધુ પશુ લંગડાય છે. આ રોગમાં પશુને ફૂટબાથ કરવાથી આ રોગને નિયંત્રણમાં રાખી શકાય છે. આ 3 ઓપ્શન સાચા છે. ભારતમાં 1912માં ભારત ડેરી સપ્લાય કંપની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી? તો એ છે નડિયાદમાં કરવામાં આવી. નડિયાદની અંદર 1912માં ભારત ડેરી સપ્લાય કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. આણંદ ખાતે પોલસન ડેરીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? તો 1930ની અંદર આણંદ ખાતે પોલસન ડેરીની સ્થાપના કરવામાં આવી. 7 ઓક્ટોબર 1946માં રોજ ગુજરાતના કયા ગામમાં રાજ્યની પ્રથમ સહકારી દૂધ મંડળી શરૂ કરાઈ? તો હાડગુડ, આણંદ. અમૂલ ડેરી બાદ ગુજરાતમાં કઈ સહકારી ડેરી સ્થાપવામાં આવી? અમૂલ બાદ સુમૂલ સ્થાપવામાં આવી. રાજ્યની સહકારી ડેરીઓને તેની સ્થાપના વર્ષ અંગે કયો વિકલ્પ ખોટો છે? તો દૂધધારા છે 1956માં કરવામાં આવી નથી. અમૂલ ડેરી 1946, દૂધ સાગર ડેરી 1960, સાબર ડેરી 1964. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDBની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? તો 1965ની અંદર NDDBની સ્થાપના કરવામાં આવી.
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો બી ઓપ્શન ખોટો છે. પોલ્સન ડેરી છે પેસ્તનજી એદલજી દ્વારા કરવામાં આવી. સ્ટારફોન ડેરી પ્લાન છે એસસી સ્ટેફર દ્વારા કરવામાં આવ્યો, સ્થાપના કરવામાં આવી. નેક્સ્ટ પાર્ટમાં આપણે જોશું કેન્દ્ર અને રાજ્ય સરકારની કૃષિ વિષયક યોજના. થેન્ક યુ.